જય શ્રી સિંગાડી ખોડિયારમાં જે પર્વત પર બિરાજમાન છે અને ભગોડા ગુજરાત મય આવેલ છે ઉપર પર્વત શૃંગારમાં ભાવનગર જિલ્લામાં આવેલ છે. તો આપણે જઈ રહ્યા છીએ માં સિંગાડી ખોડિયારના દર્શનાર્થે. સરસ મજાનો રસ્તો છે, ઉપર પર્વત પર બિરાજમાન છે માં ખોડિયાર. તો આપણે મિત્ર સર્કલ સાથે આપણે જઈ રહ્યા છીએ માં સિંગાડી ખોડિયારના દર્શન. જય માં ખોડિયાર. સરસ મજાના સ્ટાર્ટિંગ પોર્શનમાં એક આપણને નાનકડું મંદિર જોવા મળી રહ્યું છે, જે માં ખોડિયારનું એક સ્વરૂપ અહીંયા મળે છે જોવા. સનસેટ થઈ રહ્યો છે, સાથે સનસેટના દર્શન પણ આપણે જોડે જોડે કરી રહ્યા છીએ. અને અહીંયા માં પર્વત શૃંગારમાં બિરાજમાન છે ખોડિયાર. અહીંયાથી આપણે માના દર્શન માટે ઉપર ચડીશું. અહીંયા પાર્કિંગમાં ગાડી મૂકી ત્યારબાદ અહીંયાથી થોડા સ્ટેપ આપણે ચડવાના રહેશે. સીડી ચડી અને માતાજી પાસે દર્શન માટે જઈશું, જે માતા પર્વત પર બિરાજમાન છે સિંગાડી ખોડિયારમાં. આપણા શક્તિભાઈ, નિલેશભાઈ અને કિરીટભાઈ આગળ જઈ રહ્યા છે. થોડું હાઈ કરી દેજો ગાઈસ. હા, તો માના દર્શન માટે આપણે જઈ રહ્યા છીએ, જોઈ શકો છો આપ. તો પાછળ જે છે, મારી પાછળ સીડીઓ છે અને સીડીઓની ઉપર માં બિરાજમાન છે. આસપાસમાં લીલોતરી પર્વતનું અદ્ભુત જે છે અહીંયા દ્રશ્ય આપણને જોવા મળી રહ્યું છે. થોડી સીડીઓના સ્ટેપ બાદ આપણે માના દર્શન કરીશું. જય માતાજી, જય માં ખોડિયાર. અહીંયા જે છે સ્ટેપ પૂરા થતા આગળ ગ્રાઉન્ડ છે. માતાજીના દર્શન આપણે ટોચ પરથી કરીશું અને આપને પણ બતાવીશું. તો બન્યા રહેજો અમારા બ્લોગમાં. આપણે દર્શન કરીશું માં ખોડિયારના. જેવી સીડી પૂરી થતા સીડી પૂરી થતાં આપ જોઈ શકો છો, સ્ટાર્ટથી લઈને સીડી પૂરી થતાં અહીંયા જમણી બાજુ પાણીના પરબની વ્યવસ્થા છે. ત્યારબાદ સરસ મજાનું ગ્રાઉન્ડ, જ્યાં ભક્તો આવીને બેસે છે, પોતાનો ટાઈમ સ્પેન્ડ કરે છે, માતાજીના કાલાવાલા કરે છે. પાછળની સાઈડ સરસ મજાનું તળાવ અને પવનચક્કીના નજારા સાથે આપણને બિરાજમાન ખોડિયાર સિંગાડી ખોડિયાર જોવા મળી શકે છે. જોઈએ માતાજીના દર્શન કરી. માતાજીનો ધૂણો અહીંયા મળે છે. જો માતાજીની સાક્ષાત બિરાજમાન છે. માતાજીના દર્શન અહીં કરેલું સિંગાડી માતાના. અહીંયા આપણે મારી પાછળ જઈએ, સિંગાડી માતા જોઈ શકો છો. જોડે જોડે માતાજીના ધૂણો પર્વત પરથી અલગ જ પ્રકારનું દ્રશ્ય અહીંયા આપણે જોવા મળે છે. નીચેથી ગ્રાઉન્ડથી લઈને અહીંયા પર્વત પર બિરાજમાન છે માં ખોડિયાર. અહીંયા જે છે આપણે માં ખોડિયારના દિવ્ય સ્વરૂપો અહીંયા જોવા મળી શકે છે. અને સાથે ગ્રાઉન્ડ પર જે છે બેસીને લોકો જે છે માના ગુણગાન ગાતા હોય છે અને બેસીને ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરતા હોય છે. પાછળની સાઈડ હું થોડું બતાવવાનો પ્રયાસ કરીશ કે પાછળ શું છે. તો મારી પાછળ તમે જોઈ શકો છો બાકડાઓ મૂકેલા છે અને સરાઉન્ડિંગ એક જે છે ગ્રાઉન્ડ આપેલું છે, જે ગ્રાઉન્ડમાં બેસીને લોકો માની ભક્તિ કરતા હોય છે. અહીંયા આવીને માને સ્મરણ કરતા હોય છે. પાછળની સાઈડ જોઈએ તો સરસ મજાના પર્વતો છે આસપાસમાં. ભગોડા ગામ, ભાવનગર જિલ્લો, ગુજરાતમાં આ જગ્યા ઉપસ્થિત છે. કોઈ પણ પર્યટકે આવવું હોય અહીંયા આવી શકે. પાછળની સાઈડ જે છે સરસ મજાનું તળાવ આપ જોઈ શકો છો. તળાવ અહીં આવેલું છે અને પવનચક્કીઓ
નો જે છે સરસ મજાનો વ્યૂ અહીં જોવા મળે છે. મારી પાછળ જોઈ શકો છો તળાવ અને પવન ચક્કીનો ઉત્સવ. હાઈટ પર આવેલું છે માનું મંદિર. તો માં ખોડિયા સદા સહાય તે બધાને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી મારી પ્રાર્થના. અને આજે તે માનું સ્મરણ કરતા રહો અને ગુણગાન ગાતા રહો એ જ સાથે અસ્તુ. થેન્ક યુ. જય માતાજી. જય માં ખોડિયા.